નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે સેમ 2 નો પહેલો પાઠ એમ કે બીજા સત્રનો પહેલો પાઠ હકીકતમાં આપણી સામાજિકની ચોપડી સરળ હોવાના કારણે 1 થી 4 પાઠ આપણે પહેલાં લઈ લીધા. આજે પાંચમા પાઠ, જેનું નામ છે શાંતિની શોધ, ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી. તો આપણને ખબર છે ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં ભારતમાં સામાજિક અને ધાર્મિક સુધારના ક્ષેત્રે મહત્વપૂર્ણ કાર્યો થયા. એમ કહેવાય કે સામાજિક ધાર્મિક આંદોલનો થયા, જેની અંદર દરેક ધર્મને સમાજને સુધારવા માટે એ સમાજની અંદરથી અમુક મહાન વ્યક્તિઓ બહાર નીકળ્યા, જે પોતાના સમાજની અંદર પરિવર્તન કરવાની ભાવના જગાડી. ઈસવીસન પૂર્વની 6ઠી સદીમાં સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે કેટલાક દૂષણનો પ્રવેશ કરી ગયા હતા. દૂષણોની કદાચ વાત કરવામાં આવે કે દૂષણ જેમાં કુરિવાજો, સામાજિક અસમાનતાઓ અને અનૈતિક બાબતો. સામાજિક અસમાનતાઓ અને અનૈતિક બાબતો સામે કેટલાક મહાન સમાજ સુધારકો, જેમ કુરિવાજ આપણે બધાને ખબર છે, અલગ અલગ હતી. પહેલા સતી પ્રથા, બાલ લગ્ન, આ બધા પહેલાના સમાજના દુર્વિધિ કરવાનો રિવાજ. તો શું છે બહુપતિત્વ પ્રથા, વિધવા બીજી વાર લગ્ન ન કરી શકે એ પ્રથા, મૂર્ખા પ્રથા. તો શું છે કુરિવાજ? કે પહેલાના સમાજમાં આપણા અંદર સમાજની અંદર ઘર કરી ગયા હતા. એ કુરિવાજોને દૂર કરવા માટે સમાજમાંથી કોઈ વ્યક્તિ બહાર આવ્યા અને આ કુરિવાજોને દૂર કરવા માટે પ્રયત્ન કર્યા, જેને આપણે નામ આપેલું છે સમાજ સુધારો. તેમાં ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી મુખ્ય આગળ વધ્યા છે સમાજ સુધારકોમાં. મુખ્ય હતા. તો આપણે સૌ પ્રથમ ગૌતમ બુદ્ધના જીવન ચરિત્ર વિશે થોડુંક જાણીએ કે ગૌતમ બુદ્ધ જીવન પરિવર્તન કેવી રીતે છે. ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ધર્મ વિશે જાણવા માટે આપણે જાતક કથાઓ, જો ગૌતમ બુદ્ધ એટલે બૌદ્ધ ધર્મની ગ્રંથ જાતક કથાઓ, જેમાં ત્રિપિટક, જાતક કથાઓ ગૌતમ બુદ્ધ એટલે બૌદ્ધ ધર્મનું પુસ્તક છે, જેની અંદર ત્રિપિટક ગ્રંથ છે અને બૌદ્ધ ગ્રંથ ગ્રંથોમાં ત્રિપિટકની અંદર ભાગ પડે છે. એમાં પણ 3 ભાગો છે. ભાગોમાં વહેંચાયેલું છે. પહેલું શુદ્ધ પિટક, બીજું વિનય પિટક, ત્રીજું અભિધમ. વહેંચાયેલું છે, જેની અંદર 550 જેટલી જાતક કથાઓ બૌદ્ધ ધર્મના પૂર્વજન્મ સાથે સંકળાયેલી છે. 550 થી વધારે જાતક સંકળાયેલી છે અને આ દરેક કથાઓની અંદર બૌદ્ધ ધર્મને પૂર્વજન્મ એટલે બીજો જન્મ થવાનો છે તેના ઉપર આધાર રાખે છે.
કે બીજા ધર્મ સાથે સંકળાયેલી છે, બીજી વખત મનુષ્યનો જન્મ થશે અને એને કાર્યો બાકીના કાર્યો પૂર્ણ કરવાના છે. તો પૂર્વજન્મ સાથે સંબંધ ધરાવે છે. तो भारत में हिमालय क्षेत्र तरफ नेपाल की तराई मतलब नेपाल ની અંદર આવેલું મેદાન, ડુંગર ઉપર આવેલું મેદાન. नेपाળની તરાઈ જે હિમાલયની અંદર આવેલું છે. આ તરાઈમાં કપિલવસ્તુ નામનું એક રાજ્ય, તરાઈમાં કપિલવસ્તુ राज्य तो आ गौतम बुद्धनी शुरुआत थी. गौतम बुद्धनु जीवन जन्म, गौतम बुद्धनो जन्म क्या केवी रीते थयो. तो આપણે અવારનવાર પ્રશ્ન પૂછીશું ક્યાં કેવી રીતના પ્રશ્ન કરે છે, હવે આપણે જવાબ મળશે. તો કપિલવસ્તુ ક્ષત્રિય શાસક કહેવાતા. આ જે કપિલવસ્તુ છે એનું બીજું નામ ક્ષત્રિય શાસક તરીકે ઓળખાતું. એટલે અહીંયા રાજાઓ, રાજપૂતોનો રાજ કહેવામાં આવે છે. કપિલવસ્તુ તે ગણરાજ્ય હતું. ગણરાજ્ય એટલે આજુબાજુના નાના સમુદાયોને ભેગા કરીને એક રાજ્ય બનાવવામાં આવે છે અને ગણરાજ્ય કહેવાય છે. એને ગણરાજ્ય હતું. કપિલવસ્તુ એક ગણરાજ્ય હતું. અને ગણરાજ્યના વડા સુશોધન એના વડા એટલે પ્રમુખ થાય, રાજા પણ થાય. શુદ્ધોધન હતા. હવે એની શરૂઆત. શુદ્ધોધનના પત્ની મહાદેવી, પત્નીનું નામ મહાદેવી હતું. ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે 566ના સુશોધનના માયાદેવીના ઘરે થયો. ઈસવીસન પૂર્વે જો આપણે જોયું પહેલો જ પાઠ ઈસવીસન પૂર્વ ઈસવીસન પછી, ઈસુના જન્મ પહેલા 566 વર્ષ પહેલા. અને માયાદેવીના ઘરે થયું હતું. જેમનું બાળપણનું નામ સિદ્ધાર્થ. મોટા થયા, દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ એટલે ગૌતમ બુદ્ધ નામથી સામે આવ્યા. જન્મના થોડાક દિવસો બાદ તેમના માતા માયાદેવીનું અવસાન થયું. જન્મ પછી માતા માયાદેવીનું અવસાન થયું. તેમનું પાલન પોષણ ગોમતી મહાપ્રજાપતિ એક સ્ત્રીનું નામ છે, જો અમાય તેમનું પોષણ
પાલક. ગોમતી છોકરીનું નામ છે. મહાપ્રજાપતિ. ગૌતમી મહાપ્રજાપતિએ કર્યું હતું. જે તેમને પાલક માતા હતા તે બુદ્ધની પાલક માતા હતા. પાલક માતાનો મતલબ એને જન્મ નથી આપ્યો પણ એને બાળકને ઉછેર કર્યો છે. એવા વ્યક્તિઓને પાલક માતા તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે માયાદેવીના ત્યાં સંતાન આવ્યું, સંતાનનું નામ સિદ્ધાર્થ હતું. એને આપણે મોટો થયો એટલે ગૌતમ બુદ્ધના નામથી ઓળખવી છે. તેનું પોષણ અને પાલનને પોષણ ગોમતી મહાપ્રજાપતિ, આ છોકરીનું નામ છે ગોમતી, ગૌતમી મહાપ્રજાપતિ, એ કર્યું છે. પણ એની ઉપનામ આપવામાં આવે તો એને પાલક માતા તરીકેની ઉપાધિ છે. પાલક એટલે જન્મ નથી આપ્યો, ખાલી બાળકનો ઉછેર કર્યો છે. તો આપણે અત્યાર સુધી જોયું હિમાલયમાં કપિલવસ્તુ નામનું સ્થળ, જેના મુખ્ય વડા સિદ્ધાર્થના પપ્પા કેમ કહેવાય શુદ્ધોધન હતા. અને સુશોધનને વડા પણ કહેવામાં આવે છે. કપિલવસ્તુને ધન રાજ્ય પણ કહેવામાં આવતું હતું. તેમની પત્નીનું નામ મહાદેવી, જેને માયાદેવી તરીકે ઓળખવામાં આવે છે, મહાદેવી હતું. મહાદેવીના ત્યાં ઈસવીસન પૂર્વ એટલે ઈસુની જન્મના પહેલા 566 વર્ષ પહેલા 566 વર્ષ એના ઘરે એક બાળકનો જન્મ થયો. એ બાળકનું નામ સિદ્ધાર્થ આપવામાં આવે છે. સિદ્ધાર્થે નાનપણથી હોશિયાર, પણ જન્મની સાથે થોડા દિવસોમાં તેમની માતા માયાદેવીનું અવસાન થયું. અવસાન થવાના કારણે બાળકને સાચવવાની જવાબદારી કોણ ઉપાડે? તો બાળકને સાચવવાની જવાબદારી ગૌતમી મહાપ્રજાપતિ નામની એક સ્ત્રીએ ઉપાડી. આ સ્ત્રીને આગળ જતા ગૌતમ બુદ્ધના પાલક માતા તરીકેની ઉપાધિ મળે છે, પાલક માતા તરીકેની ઓળખાણ થાય છે. તો અહીંયાથી હવે આપણે આગળ જવાનું છે. હવે આ સિદ્ધાર્થનું જીવન જે બાળપણ છે, બાળપણ વિશે હવે આપણે સમજવાનું છે. ગૌતમ બુદ્ધનું બાળપણ જોયું કે નાનપણથી જ સિદ્ધાર્થ શિક્ષણ અને જ્ઞાન સાથે સંકળાયેલા. એમ કહેવાય બાળપણ તેમનું શિક્ષણ અને જ્ઞાન સાથે હતું. શિક્ષણ અને જ્ઞાન સાથે સંકળાયેલા હતા. કપિલવસ્તુની બાજુમાં આલંકરા નામનો એક આશ્રમ હતો. કપિલવસ્તુની બાજુમાં રાજ્યની બાજુમાં એક આશ્રમ, આશ્રમનું નામ લખ્યું આલા. કલા નામના સંતનો આશ્રમ હતો. નામ તમને અવારનવાર ખાલી જગ્યામાં ખરા ખોટામાં એક વાક્યના પ્રશ્નમાં પૂછવામાં આવે છે. આલંકામાં તેમના ગુરુ પણ બન્યા. તો આલંકાનો આશ્રમ તો હતો, એમાં ગયા આલંકા બુદ્ધના ગુરુ પણ બન્યા. સિદ્ધાર્થના ગુરુ પણ હતા. એની પાસે સિદ્ધાર્થે શિક્ષા લીધી હતી, એના ગુરુ પણ બન્યા.
ધ્યાન ધરતા હતા. સિદ્ધાર્થ જ્ઞાનને સમાધિમાં ચર્ચા કરતા રહેતા હોવાથી તેમના પિતા ચિંતિત થતા. તેમને લાગ્યું કે સિદ્ધાર્થ સંન્યાસી તો નહીં થઈ જાય. તો પિતાનો ડર સ્વભાવે સાચો. જ્યારે આશ્રમમાં જતા ત્યારે ધ્યાન ધરતા, ચર્ચા કરતા, સંત પુરુષો સાથે બેઠકોની અંદર દોર ચાલુ થયું. એટલે સિદ્ધાર્થના પિતા એને લાગ્યું કે સિદ્ધાર્થ મોટા થઈને કદાચ સંન્યાસી તો નહીં બની જાય. કેમ? એક રાજાનો પુત્ર હતો. રાજાના પુત્રને જ્યારે સંન્યાસી બનવાની જાગી છે, પોતાનું રાજ્ય પરિભ્રમી એ ઈચ્છા એ ધરાવતા હતા એના પિતા સુશોધન, કે મારો પુત્ર છે એક સિદ્ધાર્થ કદાચ આગળ જતા મોટો થઈને સંન્યાસી તો નહીં બને. જો સંન્યાસી બનશે તો આટલું મોટું રાજ્ય કઈ રીતે સંભાળશે, રાજ્યને કઈ રીતે આગળ ધપાવશે. એની ચિંતા હતી પિતા પ્રત્યેની, પુત્ર પ્રત્યે ખાઈ જાય. તેથી સિદ્ધાર્થના યુવાવસ્થામાં લગ્ન કરવામાં આવ્યા. એટલે સિદ્ધાર્થના નાનપણમાં યુવાવસ્થામાં જ લગ્ન કરી દેવામાં આવ્યું. તેમની પત્નીનું નામ યશોધરા. અને તેમના પુત્રનું નામ રાહુલ. તો પપ્પાને જે ચિંતા, સુશોધનને જે ચિંતા હતી કે મારો પુત્ર સિદ્ધાર્થ મોટો થઈને સંન્યાસી ના બની જાય, એટલા માટે તેને બાળપણમાં લગ્ન કરી દેવામાં આવ્યા. લગ્ન કરવાની સાથે મેં પત્નીનું નામ આવ્યું યશોધરા. સિદ્ધાર્થ અને યશોધરાના પુત્રથી એક બાળકનો જન્મ થયો જેનું નામ હતું રાહુલ. પપ્પાને એમ થયું અને પિતાને સુશોધનને કહે મારો છોકરો સંન્યાસી નહીં બની શકે, પોતાનું જીવનની અંદર અને પોતાની રાજાની પ્રતિષ્ઠામાં એમના મળશે. પણ સિદ્ધાર્થના વિચારો અલગ હતા. તે માનતો હતો કે મારે આગળ જવું છે, મહાન વ્યક્તિ બનવું છે. એને રાજપદ જોતું ન હતું. હવે એમ કહેવામાં આવે છે ગૃહ ત્યાગ અને સાધના. આ કિસ્સો પણ ગૌતમ બુદ્ધનો છે. લગભગ 30 વર્ષની ઉંમરે જ્ઞાન પ્રાપ્તિ અને સત્યની શોધ માટે તેમને પોતાનો રાત્રિ પરિવાર એમ કહેવાય છે જ્ઞાન પ્રાપ્તિ માટે પોતાનું ઘરનો ત્યાગ કર્યો. રાજ પરિવારના જેટલા પણ સુખ સગવડ હતી એની, જો રાજ પરિવારનું સંતાન છે, બાળક છે, તો કોઈ પણ જાતનો એને અન્યાય નહીં થયો. નાનપણથી જ સારી એવી પરિસ્થિતિમાં પલ્યો હશે, મોટો થયો હશે, જે વસ્તુ માંગી હશે તેની સામે ધર્યું હશે. પણ બન્યું એવું કે 30 વર્ષની ઉંમરે સંન્યાસી બનવા માટે રાજ પરિવારનો રાજ્યનો ત્યાગ કર્યો અને સંન્યાસી બનવાનું નક્કી કર્યું કે મારે સંન્યાસી જ બનવું છે. એ માટે રાત્રે તેમના સાથી છન, જો એનો સાથી હતો જેનું નામ છે છન, અને પોતાના પ્રિય ઘોડા કંઠક લઈને રાજ્યની બહાર ચાલ્યા ગયા. અને નદી કિનારે પહોંચ્યા. નદી કિનારે પહોંચીને જે ગૌતમ બુદ્ધે રાજ્ય પરિવારની જે કપડાં હતા, રાજ્ય પરિવારના જે આભૂષણો હતા તે ઉતારી નાખ્યા અને
સંન્યાસીના કપડાં ધારણ કરી લીધા. એક કાપડની અંદર રાજ્ય પરિવારના કપડાં આભૂષણ એ પોટલી બાંધીને છન્ની આપી અને પોતાનો પ્રિય ઘોડો કંઠકને પણ છન્ની આપી કે આ તમે પોતે મારા પપ્પાને પાછો આપી દેજો કે હું સંન્યાસી બનવા માટે જઈ રહ્યો છું. મારે રાજ્ય પરિવારની કોઈ પણ વસ્તુ અથવા રાજ પરિવારની કોઈ પણ યાદો મારી સાથે રાખવી નથી. એક પણ વસ્તુ મારી પાસે હશે તો હું સંન્યાસી બની શકીશ નહીં. એટલા માટે રાજ્ય પરિવારની બધી વસ્તુનો ત્યાગ કરીને પોતાનો સાથી છન અને ઘોડો કંઠક આપીને ત્યાંથી તે નીકળી ગઈ અને લઈ રાજમહેલ જવા આજ્ઞા આપી. સંન્યાસીના ભગવા કપડા ધારણ કરી જંગલ તરફ ચાલ્યા ગયા. કપડા પહેરીને જંગલમાં જતા અહીંયા સુધી જોયું કે પિતાની એક તળ હતો કે મારો પુત્ર મોટો થઈને સંન્યાસી ન બને. એટલા માટે યુવા અવસ્થામાં તેના લગ્ન યશોધરા નામની છોકરી સાથે કરી દેવામાં આવ્યા. લગ્ન થઈ ગયા પછી તેને સંતાન આવ્યું જેનું નામ છે રાઘવ. છતાં પણ ગૌતમ બુદ્ધ મનમાં તો એક જ વિચાર તરફ મારે સંન્યાસી બનવું છે. આ સંન્યાસીની જીદમાં 30 વર્ષની ઉંમરે રાજ પરિવારના દરેક વસ્તુઓ જે આભૂષણ બધાનો ત્યાગ કરી ભાગી ગયા ઘર બધું. પોતાના પ્રિય સાથી છન અને ઘોડા સાથે કંઠક સાથે નદી કિનારે પહોંચ્યા. રાજ્ય પરિવારના બધા કપડાં ઉતારીને છનને રાજમહેલ તરફ જવાની આજ્ઞા આપીને પોતે સંન્યાસીના કપડાં ધારણ કરીને જંગલ તરફ ચાલ્યા ગયા. અહીંથી આગળની પ્રોસેસ આપણે જોઈએ. ગુરુ ત્યાગ બાદ તેઓ રાજગુરુ અને પછી પુરુવેલા નામના સ્થળે ગયા. એ 5 બ્રાહ્મણો સાથે તપસ્યા શરૂ કરી. હવે આપણે જોઈએ ગૃહ ત્યાગ બાદ એક રાજગૃહ નામનું સ્થળ છે અને પુરુવેલા નામના સ્થળે ગયા હતા. એ 5 બ્રાહ્મણો સાથે 5 પંડિતો સાથે 5 બ્રાહ્મણો સાથે તપસ્યા શરૂ કરી. અને આગળ જતા અન્નજળનો ત્યાગ કરી શરીરને કષ્ટ આપવાની જ્ઞાન પ્રાપ્ત થશે નહીં. જો તપસ્યા તો શરૂ કરી, તપસ્યા કરતા કરતા એક મગજમાં વિચાર કે હું અન્ન અને જળ એટલે ખાવા પીવાનો ત્યાગ કરીને જો તપસ્યા કરીશ તો જ્ઞાન પ્રાપ્ત નહીં થાય. એવો મગજમાં ખ્યાલ. આ 5 બ્રાહ્મણો બેસી ગયા હતા અન્ન અને જળનો ત્યાગ કરીને તપસ્યા કરવા. બુદ્ધની અંદર ખ્યાલ આવ્યો આવી રીતે જો કહીશ તો મને જ્ઞાન પ્રાપ્ત નહીં થાય, પણ હું શરીરને કષ્ટ આપીશ. ખાઈશ નહીં, પીશ નહીં તો મારા શરીરને કષ્ટ આપીશ ને શરીરને કષ્ટ આપવું એ પાપ છે. પોતાની જાતને કષ્ટ આપવું તે પાપ છે. આ પાપમાં તે પડવા માંગતા ન હતા અને પોતાની ઈચ્છાઓ ઉપર વિજય મેળવવા મનુષ્યનું મોટું કર્તવ્ય છે. 5 બ્રહ્મો સાથે છોડીને એકલા જ તપસ્યા કરવાનો નિર્ણય કર્યો. જો આ પણ પોતાના શરીરને કષ્ટ આપવાનું થયું એટલે મેં છોડી દીધું. આ નથી, શરીરને કષ્ટ આપવું પાપ છે. એમાંથી એકલા ઉભા થઈને પોતે જાતે જ નક્કી કર્યું કે મારે એકલાને તપ કરવું છે, કોઈ મારી સાથે નહીં, મારી રીતનું તપ કરવું છે. એટલે એમ કહેવાય છે પોતાની
કૃષ્ણ મુનિ ઉપર વિજય મેળવવા માટે મનુષ્યનું મોટું કર્તવ્ય છે અને બ્રાહ્મણો સાથે છોડીને એકલા તપસ્યા કરવાનું નક્કી કર્યું. ત્યાંથી તે બોધ ગયા. ત્યાંથી તે બોધ ગયા. એક પીપળાના વૃક્ષની નીચે બેસીને સત્ય અને જ્ઞાન પ્રાપ્તિની શરૂઆત કરી. તે માટે સાધના શરૂ કરી. મશગુલ થઈ ગયા ધ્યાનની સાધના કરવામાં પીપળાના વૃક્ષની નીચે. ઘણા દિવસોની સાધના પછી વૈશાખી પૂર્ણિમાના દિવસે જેના મોટી પૂર્ણિમા કહેવાય છે, વૈશાખી પૂર્ણિમાના દિવસે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું. જ્ઞાન પ્રાપ્ત થતા સિદ્ધાર્થમાંથી તેઓ બૌદ્ધનો અર્થ જાગૃત અને જ્ઞાની થાય એ પાછળથી તેમનું ગૌતમ બુદ્ધ સિદ્ધાર્થમાંથી તે દિવસ પછી બુદ્ધ બન્યા. બુદ્ધનો અર્થ જાગૃત કે જ્ઞાની થાય છે. અને એના પછી ગૌતમ બુદ્ધ તરીકે ઓળખાણ. તો આપણે જોયું અત્યાર સુધી કદાચ પિતાની એક મનની અંદર શંકા હતી કે મારો પુત્ર આગળ જઈને સંન્યાસી ન બને. છેવટે સંન્યાસી બન્યો. કેમ કે જ્યારે પુત્ર હતો એ બાળપણમાં જ નક્કી કરી લીધું કે મારે સંન્યાસી બનવું છે. તો પોતાનું મલન નક્કી કરી લેવામાં આવે તો ત્યાં સુધી પહોંચવા માટેની હરેક પરીક્ષા આપવી પડે છે. કારણ આપણે વિદ્યાર્થી જીવન છીએ, આપણે પણ નક્કી કરી લઈએ મારે પહેલો નંબર લાવવો છે તો એની પાસે લાગી જાય. અને આપણે જો વાંચતા જ રહીએ અને પોતાનું કાર્ય કરતા રહીએ તો કદાચ આપણો પણ પહેલો નંબર આવી શકે છે. તો એની પાસે આપણે પડી રહેવું પડે. ખાલી વિચાર રજૂ કરવાથી આપણને પ્રાપ્ત થતું નથી. હવે વિચાર કરો કે મારે ડૉક્ટર બનવું છે પણ આપણે મહેનત જ ના કરીએ તો કોઈ ડૉક્ટર બની શકાતું નથી. આમાં જોઈએ કે સંન્યાસી ન બને એટલા માટે બાળપણમાં લગ્ન કરી દીધા. યશોધરા નામની છોકરી હતી, તેના પુત્રનો જન્મ થયો રાહુલ. છતાં પણ રાતે સોવી અથવા ઘરમાં રહે એક જ વિચાર આવતો સંન્યાસી બનવું છે. સંન્યાસી બનવા માટે 30 વર્ષની ઉંમરે રાજ પરિવારનો ત્યાગ કરી તે ભાગી ગયા. આ ભાગી ગયાને ઘટના છે ઘર છોડવાની ઘટના અને મહાઅભિયોગ સાથે સંકળવામાં આવી છે કે ગૌતમ બુદ્ધે જે ઘર છોડ્યું તે કોની સાથે સંકળવામાં આવે છે? મહાઅભિયોગ સાથે સાંકળવામાં આવે છે. શું કામ છોડ્યું? કે સંન્યાસી બનવા માટે ઘર છોડ્યું છે. સંન્યાસી સાધુ બનવા માટે પોતાનો ઘરનો ત્યાગ કર્યો છે. તો આપણે જોયું આગળ ગયા સંન્યાસીના કપડા ધારણ કરીને જંગલમાં જતા રહ્યા. જંગલમાં એક જગ્યા ઉપર 5 સાધુઓ તપસ્યામાં બેઠા હતા. ગૌતમ બુદ્ધે ત્યાં આવીને બેસી ગયા પણ જોયું આ તો ખાતાય નથી પીતાય નથી તો શરીરને કષ્ટ આપે છે. અને શરીરને કષ્ટ આપવું તે અત્યાચાર છે શરીર ઉપર. હું અત્યાચાર કરી શકું નહીં. ત્યાંથી ઊભા થઈ ગયા. ત્યાંથી ગયા બોધ ગયા. બિહારમાં આવેલું છે.
ત્યાં એક પીપળાનું વૃક્ષ હતું. પીપળાના વૃક્ષની નીચે તે બેસી ગયા. પીપળાના વૃક્ષની નીચે તે બેસી ગયા અને અહીંયા જ્ઞાન અને સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટે તપસ્યા શરૂ કરી. થોડાક દિવસો બાદ વૈશાખી પૂર્ણિમા એટલે મોટામાં મોટી પૂર્ણિમા, વૈશાખી પૂર્ણિમાના દિવસે એ પીપળાના વૃક્ષની નીચે સિદ્ધાર્થને જ્ઞાન પ્રાપ્ત થયું. જ્ઞાન પ્રાપ્ત થવાથી તે સિદ્ધાર્થમાંથી બની ગયા બુદ્ધ. એટલે બુદ્ધ શબ્દનો અર્થ જાગૃત અથવા જ્ઞાન એવો થાય છે અને એના પાછળથી હવે પછી એને ગૌતમ બુદ્ધના નામથી ઓળખવામાં આવે છે. અહીંયા સુધીનું આપણે જોયું. હવે પછીનું કાર્ય છે કે એમના ઉપદેશો કેવા છે, સમાજની અંદર કેવા સુધારાઓ કર્યા છે, આગળ જતાં સમાજમાં કેવા પરિવર્તનો આવવાના છે, તે હવે આપણા પછીના કાલનો જે લેક્ચર છે તેમાં આપણે સમજવાનું છે.